वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा का आयोजन हुआ था। उस दौरान नाले के मुद्दे को लेकर काफी ज्यादा हंगामा उठ खड़ा हुआ था। दरअसल काउंसलर आशीष जोशी की ओर से म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के साथ काफी अशोभनीय बर्ताव किया गया था। उन्हें काफी खरी खोटी सुनाई गई थी। इस मामले में म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की प्रतिक्रिया भी सामने आई है। तब उनका ये कहना है कि मुख्यमंत्री भूपेंद्र पटेल तक बात पहुंचाने की धमकी काउंसलर आशीष जोशी की ओर से उन्हें दी गई थी। साथ ही काउंसलर आशीष जोशी ने यह भी कहा था कि ऐसे कई म्यूनिसिपल कमिश्नरों को लात मारकर यहां से निकाला गया है। तब इस मामले में खरी खोटी सुनने के बाद म्यूनिसिपल कमिश्नर दिलीप राणा ने रोष जताते हुए प्रतिक्रिया भी दी है। हालांकि काउंसलर आशीष जोशी का ये जो रवैया म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के लिए आज देखने मिला है, उस पर आपकी क्या राय है, ये हमें कमेंट कर जरूर बताइएगा। माननीय काउंसिलर श्री आशीषભાઈ જોશીએ મહાનાળા વિશે રજૂઆત કરી હતી કે ત્યાં હજી પણ ખૂબ પાણી ભરાયેલું છે। ગયા વખતે જે પ્રેઝન્ટેશન્સ કર્યું હતું એમાં આ નાળા વિશે વાત થઈ જ હતી। એમનું સૂચન હતું એ પણ મેં લીધેલું। એનું ટેન્ડર આવ્યું છે। મેં અમને એવી સમજ આપી કે એનું ટેન્ડર આવ્યું છે, ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે। આપણી જોડે હજી પણ 2 મહિના છે, આ કામગીરી થશે। વધારેમાં રૂપારેલ કાંસનું વિસ્તરણ પણ આગળ જઈને કરવાનું મેં કીધું છે। એમનું ઇન્સિસ્ટન્સ હતું કે પંપ મૂકો, એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત કરવાની હશે તો પણ કરીશ। અગાઉ ત્યાં સ્થળ મુલાકાત કરેલી પણ છે। એ ઉપરાંતમાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માનનીય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો એવું કહેવા લાગ્યા। એટલે મેં એમને કીધું તમે મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો, આ ડિસ્કશન શહેરનું ચાલે છે। તેમ છતાં ઉગ્રતાથી બોલવા લાગ્યા એટલે પછી મારે પણ એમને કહેવું પડ્યું કે આટલી ઉગ્રતાથી ના વાત કરો। એવું પણ બોલ્યા કે ભૂતકાળમાં તો કમિશનરોને લાત મારીને પણ કાઢી મૂક્યા છે। એટલે એવી બધી ઉગ્રતાથી અને તું તારી પર આવ્યા। એટલે મેં એમને કીધું કે તમે આવી રીતે ના બોલો અને આ રીતે બોલાચાલી થઈ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।